રાજ્યમાં માવઠાના કારણે સર્વેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। આ વચ્ચે કોંગ્રેસ અને ભાજપ આમને સામને છે। ડિજિટલ સર્વે પર અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખે સવાલ ઉઠાવતા કહ્યું કે આ ડિજિટલ સર્વે ખેડૂતોને ગુમરાહ કરવાનું ગતકડું છે। જિલ્લા ભાજપ પ્રમુખે કહ્યું કે કોંગ્રેસ ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે, ત્યારે ભાજપ કોંગ્રેસે શું આક્ષેપ કર્યા છે તે સાંભળીએ। આપણે વાત કરીએ ડિજિટલ, તમને હું વાત કરું, સરકારને પણ કહું છું, ચેલેન્જ આપું કે ગૂગલ મેપ નાખો, રસ્તો બતાવશે। રસ્તો કયો બતાવશે? ટૂંકો રસ્તો બતાવશે। ટૂંકા રસ્તામાં રોડ નહીં બતાવે। ડિજિટલ સર્વેની અંદર બધું લીલું દેખાવાનું છે, બધું જ પલળેલું દેખાવાનું છે। ક્યાં આધારે દેખાડશો તમે? અહીંયા સિંગ છે કે અહીંયા કપાસ છે? બધા જ પાક ખેતીની અંદર નાબૂદ થઈ ગયા છે। સિંગ તો ખતમ થઈ, કપાસની વીણીઓ 25-20 મણની તૈયાર હતી, એ પણ ખતમ થઈ ગઈ। કપાસ ઉગી ગયો છે, જોતો હોય તો હું એને બતાવું। સોયાબીન બધા પડ્યા છે, એ ઉગીને પૂરા થઈ ગયા છે। ખેતરની અંદર જેટલો પાક હતો એ બધો નષ્ટ થઈ ગયો છે, નષ્ટ થઈ ગયો છે, આખી સીઝન ફેલ થઈ ગઈ છે। આવી સ્થિતિમાં ખેડૂતોને સાથે રહેવાને બદલે ખેડૂતોને કોંગ્રેસ પક્ષ ઉશ્કેરી રહ્યો છે। કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ મારા મિત્ર પછી પ્રતાપભાઈ દુધાતે એવું નિવેદન કરેલું છે કે ખેડૂતોએ સર્વેમાં સાથ ન આપો। આ એક હાસ્યાસ્પદ વાત લાગે છે। ખેડૂતોને સહાય જ્યારે સરકાર ચૂકવવા માટે મોટું મન રાખીને ખેડૂતો માટે મોટું મન રાખીને કાર્ય કરી રહી છે, ત્યારે આવા મુદ્દા લઈને એમને ઉશ્કેરવા ન જોઈએ ખેડૂતોને। અમારી વિનંતી છે ખેડૂતોને, જે સર્વે થઈ રહ્યું છે એમાં સાથ સહયોગ આપે અને સરકાર મોટું મન રાખીને એક પણ ખેડૂતને આમાં તારવવાનો નથી, દરેક ખેડૂતોને સહાય મળે એના માટે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર સંપૂર્ણ રીતે તત્પર છે।